કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 19 એપ્રિલ 2025ના રોજ દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે પાર્ટીના જનરલ સેક્રેટરીઝ, ઇન્ચાર્જ અને તમામ ફ્રન્ટલ સંગઠનોના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે દાખલ થયેલી ઈડીની ચાર્જશીટને લઈને કેન્દ્ર સરકારના દુરુપયોગ સામે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શનની યોજના બનાવવી હતી. બેઠકમાં પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને ઈડી દ્વારા ગાંધી પરિવારમાંથી 2 વરિષ્ઠ નેતાઓ સામે દાખલ કરાયેલ ચાર્જશીટના પગલે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પર દમનકારી રાજકારણનો આરોપ મૂકવામાં આવ્યો. કોંગ્રેસે આ પગલાંને જાહેર મુદ્દાઓ અને આર્થિક સંકટથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. કોંગ્રેસે 17 એપ્રિલના રોજ દેશભરમાં ઈડીના કચેરીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે આગામી દિવસોમાં વધુ વ્યાપક વિરોધ કાર્યક્રમોની યોજના બનાવી રહી છે. આ બેઠકમાં પાર્ટીના તમામ ફ્રન્ટલ સંગઠનોના વડાઓએ ભાગ લીધો હતો અને આગામી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દેશભરમાં લોકશાહી અને ન્યાય માટે લડત આપશે. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો કે તે રાજકીય વિરોધીઓને દબાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.